નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાબરકાંઠાના તલોદમાં ડીઝલ ચોરીના કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી લીધો છે. ટીમ્બા ચોકડી નજીક નાયરા પેટ્રોલ પંપ આગળ પાર્ક કરાયેલા ટ્રકમાંથી 225 લીટર ડીઝલની ચોરી કરવામાં આવી હતી. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ તલોદ પોલીસે હ્યુમન સોર્સ, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલી સફેદ રંગની હ્યુન્ડાઈ વર્ના કાર સુધી પોલીસ પહોંચી હતી. ત્યારબાદ પોલીસે અમદાવાદના 2 આરોપીઓ પીરમ બહાદુર ઉર્ફે જીતુ ઉર્ફે નેપાળી વીરબહાદુર રાજપૂત અને દિગ્વિજયસિંહ રામસિંહ ડોડિયાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ ડીઝલ તેમજ ગુનામાં વપરાયેલી કાર કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તલોદ પોલીસની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીના કારણે ડીઝલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. HK ન્યૂઝ સાબરકાંઠા.